નખત્રાણા તાલુકાના રસીલિયા ગામે મેઇન બજારમાં 1 મહિના અગાઉ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જે 1 મહિનામાં કાંકરી નીકળી ગઈ છે અને રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે. આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી તપાસ કરવાની માંગ સામાજિક અગ્રણીએ કરી છે. રસીલિયા ગામમાં 1 મહિના પહેલા જ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. રોડમાંથી કાંકરી અને મસમોટા ખાડા પડી ગયેલ છે, જેના કારણે આ રોડના કામમાં ગામમાં સરપંચ અને તાલુકા પંચાયત બાંધકામ શાખાના સુપરવાઇઝર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે તેવો આક્ષેપ કર્યો છે. વધુમાં કહ્યું હતું કે આ રોડ બનાવવામાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન વપરાયો છે, જેના કારણે આવું ખરાબ કામ થયું છે. છતાં બાંધકામ શાખાના સુપરવાઇઝર દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી ગ્રામ પંચાયતના લાખો રૂપિયાના બિલ પાસ કરી દેવામાં આવ્યા છે, જેથી સુપરવાઇઝર દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટના કારણે તે પણ શંકાના દાયરામાં આવે છે. તેમણે બિલો પાસ કરવામાં લાખો રૂપિયાની ખાયકી કરી હશે તેની તપાસ કરવામાં આવે તો મસમોટું ભોપાળું બહાર આવી શકે તેમ છે. સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું કામ જોતા દેખાઈ આવે છે. આ અંગે સરપંચ વિરુદ્ધ સીસી રોડમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુજરાત પંચાયતના કાયદાની જોગવાઈ મુજબ સરપંચ પદેથી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે સરપંચ જયંતિ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેમણે સીસી રોડની કાંકરી નીકળી ગઈ છે તે વાતને સમર્થન આપીને કહ્યું હતું કે જ્યારે રોડ બની ગયો હતો ત્યારે ગામની એક ભારે વાહનની ટ્રકે રોડ ઉપરથી ચાલી જતા સમસ્યા થઈ છે, પરંતુ તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની સ્પષ્ટતાની ના પાડી છે. પરંતુ જો વાહન ચાલક પૈસા આપશે તો આ રસ્તો બનાવવામાં આવશે, અન્યથા પંચાયત પોતાની રીતે રસ્તો બનાવશે તેવું જણાવ્યું હતું. સરકાર દ્વારા હવે ઈ-કેવાયસીને મહત્વ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા જણાવાયું છે. પુરવઠા વિભાગના મતે કચ્છમાં રાશન કાર્ડ સાથે જોડાયેલા વ્યક્તિની સંખ્યા 24 લાખની આસપાસ છે. તમામ રાશન કાર્ડમાં એક વ્યક્તિ પ્રમાણે આધાર સાથે જોડાણ કરવાનું છે, જેમાં અત્યાર સુધી 2.5 લાખ વ્યક્તિના ઈ-કેવાયસી સંપન્ન કરાયા છે. જિલ્લા પુરવઠા અધિકારી A.S. હાસમીના જણાવ્યા પ્રમાણે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે તેમના આધાર કાર્ડની ઈ-કેવાયસીને પ્રાધાન્ય અપાયું છે. કચ્છમાં આવતા સપ્તાહથી 4,45,000 વિદ્યાર્થીઓ કે જેમાં પ્રાથમિકથી કોલેજ સુધીના છાત્રોનો સમાવેશ થાય છે, તેઓના ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવશે. તેમજ રાશન કાર્ડમાં નોંધાયેલા 24 લાખ પૈકી 2.5 લાખ સદસ્યની ઈ-કેવાયસી કરી લેવાઈ છે. ગામડાઓમાં VCEને સૂચના આપવા સાથે કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. લોકોને પણ પોતાનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવા જણાવાયું છે. મહત્વનું એ છે કે ઈ-કેવાયસી ન હોવાના કારણે બેંકના ખાતા પણ બંધ થઈ રહ્યા છે. લોકો જ્યારે બેંક કે નજીકની રાશનની દુકાને ઈ-કેવાયસી માટે જાય ત્યારે આધારમાં ભૂલ હોવાને કારણે મામલતદાર કચેરીમાં સુધારો કરવા માટે મોકલવામાં આવે છે, પરંતુ ભુજ સહિતની મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન, દસારા સામે નજીવા સ્લોટ અને કર્મચારીઓની અછતના કારણે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે. તંત્ર જ્યારે ઈ-કેવાયસી પર ફોકસ કરતું હોય ત્યારે મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રોમાં વધારાનો સ્ટાફ પણ મૂકવો જોઈએ, જેથી કામગીરીમાં સરળતા રહે. અહીંયા આવ્યા છીએ કાર્ડની કેવાયસી માટે, નાના બાળકોને લઈને આવ્યા છીએ. હજી સુધી અહીંયા સર્વર ડાઉન પડ્યું છે. હવે બપોરના 2 વાગ્યા છે. બધા ભૂખ્યા તરસ્યા સવારથી નાના બાળકોને લઈને અને ઘણી બધી બહેનો અહીંયા બેઠી છે. હજી અહીંયા કઈ જાતનો કોઈ આરો નથી આવ્યો અને કોઈ જવાબ પણ અમને નથી મળતું. બેસાડીને બેઠા છે, સર્વર ડાઉન છે, બસ એક જ એ લોકોનો શબ્દ આવે છે. આ હાલાકી અમે પબ્લિક ભોગવીએ છીએ, એનો જવાબદાર કોણ છે? અમે છીએ કે ઈ લોકો છે? શા માટે એક જ જગ્યા ઉપર આ લોકો આવી રીતે રાખે છે અને બીજી જગ્યા ઉપર ક્યાંય નથી કેવાયસી માટે? અને એક રાશન કાર્ડ માટે અમને 50 ધક્કા ખવડાવે છે. અહીંયા શું અમે મજૂર વર્ગ છીએ? અમારું દરરોજનું રોજીરોટી કમાવીને ખાવાવાળા માણસો છીએ. અમે અહીંયા રોજગાર કોણ આપશે? અમે અમારી હાજરીઓ તોડીને અહીંયા આવ્યા છીએ. અમારા બાળકોનું નિશાળ એ લોકોનું છૂટાવીને અહીંયા અમે બેઠા છીએ સવારથી. અમારા બાળકો અહીંયા ભૂખ્યા તરસ્યા છે. અહીંયા નાના બાળકોને બહેનો લઈને આવી છે. આ બાજુ જુઓ ભલે. હવે આ લોકોનો શું વાંક છે? અહીંયા એક અમારું અહીંયા સવારથી કામ નથી થયું. સવારે 10 વાગ્યાથી એ લોકોનું 10:30 વાગે એ લોકોનું ખિડકી ખુલે છે ને ખાલી 2 થી 3 જ કેવાયસી થયા છે ને બાકી બધાને અહીંયા હાલાકી ભોગવવી પડે છે. मैं केवाईसी के लिए यहाँ पर आया था. यहाँ से मना कर रहे हैं, कह रहे हैं कि यहाँ केवाईसी नहीं होगी, गांव में जाके कराओ. अब यहाँ से हम जाएंगे, जाने में समय लगेगा कम से कम 3 दिन का और काफ़ी खर्चा आएगा. इसीलिए मैंने यहाँ कह रहे हैं, मुझे मना कर रहे हैं. क्यों नहीं हो रहा है? हम भी हिंदुस्तान में रहने वाले हैं. वहाँ का कोटेदार बोल रहा है कि तुम कहीं भी जाओ, कहीं हो जाएगा, कहीं भी जाओ, कहीं वहाँ से हो सकता है. यहाँ पे मना कर रहे हैं. यहाँ का सिस्टम अलग क्यों है? मतलब देश तो एक ही है ना. નવરાત્રીના મહાપર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં નવરાત્રીના વસ્ત્રોની ખરીદી માટે લોકોએ ધામા નાખ્યા છે. ભુજમાં આવેલા આદર્શ સ્ટોરના સલોની દાનાણીએ જણાવ્યું હતું કે
આ વર્ષે નવા બ્લાઉઝ, મિરર વર્ક, કચ્છી હેન્ડવર્ક સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેમાં સારી એવી હાલ ઘરાકી છે. તો કુર્તીઓમાં નવી વેરાયટીઓ સાથે કલેક્શન રાખવામાં આવ્યું છે. વધુમાં કહ્યું હતું કે આ વર્ષે કચ્છી વર્કના એન્ટિક વેરાયટીઓની સારી એવી માંગ છે. આદર્શ સ્ટોરમાં પોતાને જાતે જ ડિઝાઇન તૈયાર કરીને કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે, જે ગ્રાહકોને પોતાના બજેટમાં સરળતાથી મળી રહે છે. ત્યારે ખેલૈયાઓને સારા ભાવ સાથે સારું કલેક્શન મેળવવા માટે આદર્શ સ્ટોરની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. અમારી આદર્શ સ્ટોર સિન્સ 1966 છે. અમારી એક દુકાન છઠ્ઠી બારી પર છે અને બીજી સરાફ બજારમાં છે. આ વખત અમારી પાસે નવરાત્રીનો બહુ જ સારો રિસ્પોન્સ છે. અમે અમારું પેજ પણ ઇન્સ્ટાગ્રામમાં સ્ટાર્ટ કર્યું છે, જે આદર્શ સ્ટોરના નામથી જ છે. તો અમે હોલસેલમાં બી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને રિટેલ બી અમારું બહુ સારું કાઉન્ટર છે આ વખતનું. અમે જુદા જુદા સ્કર્ટ્સ મશરૂમમાં, રેયોનમાં બનાવ્યા છે અને અમે અલગ અલગ જાતના બ્લાઉઝીસ બી ડિઝાઇન કર્યા છે આ વખત. એમાં મિરર વર્ક, કચ્છી હેન્ડવર્ક બધું અમે જાતે જ ડિઝાઇન કરીએ છીએ. અને અમારી પાસે કુર્તીઝમાં બી બહુ સારું કલેક્શન નવરાત્રી માટે આવ્યું છે. આ વખત નવરાત્રીમાં સ્પેશિયલ કચ્છી વર્કના એન્ટિક પેચવાળા બ્લાઉઝીસ બહુ ચાલશે, જેમાં સિવલેસ સ્પેગેટી ટાઈપ્સના અમે બહુ ડિઝાઇન કર્યા છે. બેક સ્પેગેટીમાં વર્ક્સ હોય એવી રીતે એ બધા ટાઈપના. આ વખત અમે અમારી પાસે બહુ જ સારું કલેક્શન છે, તો તમે અમારા દુકાનની જરૂર મુલાકાત લેજો. આવી જ ડિઝાઇનો અને કોન્સેપ્ટ તમને ભુજમાં ક્યાંય જોવા નહીં મળે. અમારી પાસે બધા અમારા ખુદના ડિઝાઇન કરેલા કોન્સેપ્ટ છે અને રેન્જ બી બહુ તમને નોર્મલ રેન્જમાં સારું કલેક્શન મળી જશે. નવરાત્રીના નવલા નોરતાને હવે માત્ર 15 જેટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે કુંભાર દ્વારા વિવિધ વેરાયટીઓના ગરબા બનાવવામાં આવ્યા છે અને હજુ માટીના ગરબા બનાવવામાં કુંભાર વ્યસ્ત થયા છે. શ્રાવણ માસ પૂર્ણ થતાં જ કુંભારની સાથે પરિવારના તમામ સભ્યો ગરબા બનાવવામાં જોડાઈ જાય છે. આ વર્ષે કુંભાર દ્વારા વિવિધ વેરાયટીઓમાં ગરબા બનાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને 3 થી 4 સાઇઝના ગરબા, કલરવાળા ગરબા અને વિવિધ ડિઝાઇનો સાથે સુશોભનવાળા ગરબા બનાવવામાં આવ્યા છે. જુદી જુદી પેટર્ન અને ડિઝાઇનર ગરબાની સાથે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જ છે. નવરાત્રીના પર્વે માતાજીના સ્થાનકો, માતાના મઢ અને મા આશાપુરા અને અંબાજીના મંદિરોમાં વિવિધ ગઢ સ્થાપન કર્યા બાદ લોકો પોતાના ઘરે પણ ગરબા સ્થાપિત કરતા હોય છે અને આ ગરબાનું પણ એક મહત્વ અનોખું છે. હાલમાં ભુજમાં 7મી પેઢી તરીકે કુંભાર તરીકે માટીકામ કરતા અબ્દુર્રહમાન અલી મામદ કુંભાર પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડિયા, દીવા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સંકળાયેલ છે. શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રીના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એક માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં ગરબા બનાવતા તમામ કુંભારો મુસ્લિમ સમાજના છે અને તેઓ દર વર્ષે ભારે ઉત્સાહ અને મહેનતથી હિન્દુઓના તહેવારો માટે ગરબા અને દીવડાઓ બનાવે છે, જે કચ્છની કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણ કેન્દ્રોમાં ડિઝાઇનર ગરબાની પણ સારી એવી માંગ જોવા મળતી હોય છે. આ ઉપરાંત આ વખતે ગરબા રાખવા માટે હિંડોળી પણ કુંભાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. કુંભાર દ્વારા ગત વર્ષે સેમ્પલ પૂરતા બનાવવામાં આવેલ કટિંગવાળા નવા ગરબા, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, તે આ વર્ષે પણ નવરાત્રી પહેલા બનાવવામાં આવશે, પરંતુ વરસાદના કારણે હજુ સુધી બનાવી શકાયા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગરબાના ભાવ આ વર્ષે 50 રૂપિયાથી 150 રૂપિયા સુધી બજારમાં જોવા મળશે. અમે વર્ષોથી બનાવી છે. અમારી 7 પેઢી આ કામમાં સંકળાયેલી હતી. મારી આ 7મી પેઢી છે. અમે બધું આ કામ જ્યારે નવરાત્રી આવે ત્યારે અમે માતાજીના ગરબા અગાઉથી ચાલુ કરીએ અને આમાં એવો છે કે આ તો વખતે વરસાદના કારણે થોડોક માલ અમારાથી ઓછો બન્યો છે અને અમે છતાંય પણ રાત દિવસ ઉજાગરા કરી અને અમે માલ તૈયાર કરીએ છીએ. આ વખતે તો અમે આખી નવી પેટર્નમાં બનાવ્યા છે. એક તો દરવાજાવાળા છે, બીજા નાના ગરબા છે, બીજી હિંડોળી છે. ખાસ શું ગયા વખતે હિંડોળીની બહુ માંગ હતી એટલે માટીની હિંડોળી બનાવી છે. તો બહેનોને બજારમાં લેવા માટે કપડાની જે આવે છે ને એ લેવી ન પડે, એના કરતાં અમે ડાયરેક્ટ ત્યાંથી ગરબો લેવા આવે ત્યારે માટીની જેવું અમે આપી દઈએ. આ ફેરે અમને એવી આશા લાગે છે કે વરસાદ થયો છે, કદાચ માલ સેલ સારો થશે એવી અમને આશા છે. નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભુજમાં ગરબાની પદ્ધતિસરની તાલીમ આપતા ક્લાસીસમાં મોડી રાત સુધી ખેલૈયાઓની તાલીમ આપવામાં આવી રહી છે. ભુજની જૂની ડાન્સ એકેડમીના સંચાલક અનિલ શાહે જણાવ્યું હતું કે
કચ્છના ખેલૈયાઓમાં અવનવા ગરબા સ્ટેપ શીખવાની તાલાવેલી જોવા મળી રહી છે. એકેડમીમાં દર વર્ષે નવા સ્ટેપ્સની તાલીમ ખેલૈયાઓને આપવામાં આવે છે. આ વર્ષે બોલિવૂડના ડાન્સ ટ્રેડિશનલ ગરબામાં જોડી નવા સ્ટેપ્સ તૈયાર કરવામાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન ગુજરાતી ગરબાઓ અને લોકગીતનું ચલણ વધ્યું છે, ત્યારે બોલિવૂડના કેટલાક સ્ટેપ્સને પરંપરાગત લોકગીતો સાથે જોડી નવો ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલે ડાન્સ એકેડમીમાં 175 થી વધુ ખેલૈયાઓ તાલીમ મેળવી રહ્યા છે. દર વર્ષે અમે નવરાત્રિમાં નવા એક્સપેરિમેન્ટ કરતા હોય છે. નવા સ્ટેપ્સ માર્કેટમાં આવતા હોય, જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે નવા સ્ટેપ્સ શીખવાડતા હોય છે. અત્યારે અમારી પાસે ઓલમોસ્ટ 250 જેટલા વિદ્યાર્થીઓ અમારી એકેડમીમાં આવે છે અને હું એક સ્કૂલ સાથે જોડાયેલો છું, તો એનામાં 250-300 જેટલા બાળકો છે. એટલે કુલ મળીને ઓલમોસ્ટ 400 સંખ્યાની આજુબાજુ બધા લોકો શીખે છે. અત્યારે ગરબાની તાલીમ લઈ રહ્યા છે. તો અમે દર વર્ષે કંઈક ને કંઈક સ્ટેપમાં વેરાયટીઝ એડ કરતા હોઈએ. ફ્રી સ્ટાઇલની વેરાયટી આવતી હોય. આ વખતે બોલિવૂડના જે અમુક સ્ટેપ્સ છે એ અમે ટ્રેડિશનલના ગરબાના ફ્રી સ્ટાઇલમાં ફ્યુઝન તરીકે એડ કર્યું છે. પણ છતાંય અમારી જે રમવાની જે સ્ટાઇલ છે, પદ્ધતિ છે, એ અમે ઓથેન્ટિક ટાઈપની રાખેલી છે. મતલબ રેગ્યુલરમાં જે બી સોંગ્સ વાગતા હોય એ ગીતાબેન રબારીના છે કે કીર્તિદાન ગઢવીના હોય છે. જે ટ્રેડિશનલમાં જે રમવાની મજા આવે છે ને એ બોલિવૂડના નથી આવતી. બોલિવૂડના અમે સ્ટેપ્સ લીધા છે જે ટ્રેડિશનલ સોંગ્સ પર અમે બધા રમાડતા હોઈએ છીએ. કચ્છની સાથે મુન્દ્રામાં પણ તાલુકા ભાજપ, યુવા તાલુકા અને શહેર ભાજપ મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સેવાકીય પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે સંદર્ભે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બારોઈ રોડ પર મિમ્સ હોસ્પિટલના પ્રાંગણમાં ભાજપ પરિવાર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અને 60 વર્ષથી ઉપરની વયના સિનિયર સિટીઝનોએ કેમ્પનો લાભ લીધો હતો. આગેવાનો રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સરકારી યોજનાઓ અંગે વાત કરી હતી. સેવા પખવાડિયાના ઇન્ચાર્જ દિલીપ ગોરે જણાવ્યું હતું કે મેડિકલ કેમ્પનો 70 થી વધુ દર્દીઓ લાભ લીધો હતો અને હોસ્પિટલના ડોક્ટર હર્ષદ ગોસ્વામી અને તેમની ટીમે સેવા આપી હતી. આ પ્રસંગે ભાજપ પરિવારના હોદ્દેદારો, આગેવાનો, સુધરાઈના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુન્દ્રા ભાજપ પરિવાર અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા હોસ્પિટલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.